ટીવીમાં જે ગોળ મોટો હૃષ્ટપુષ્ટ બાળકોને એડવર્ટાઇઝમેન્ટમાં બતાવાય છે તો તમને પણ એવું થાય છે કે મારું બાળક આવું ક્યારે બનશે? હું ડૉક્ટર કિમસુખ મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારા. મિત્રો, ટીવીમાં દૂધમાં જે હેલ્થ ડ્રિંક મિક્સ કરીને બાળકોને જે બતાવાય છે, એકદમ ગોળ મોટો અને તંદુરસ્ત બાળકો દેખાય છે, એને જોઈને પેરેન્ટ્સ અમને ઓપીડીમાં પૂછે છે કે સર, આવા હેલ્થ ડ્રિંક અમે ક્યારે પીવડાવી શકીએ અમારા બાળકને, જેથી અમારું બાળક પણ આવું જ તંદુરસ્ત બની જાય? તો મિત્રો, આ એક બહુ ગેરસમજ છે કે આવા હેલ્થ ડ્રિંક પીવાથી જ તમારું બાળક તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ બનશે. પણ હકીકત તો એ છે કે તમે એને રોજ આપણે જે જમીએ છીએ એ દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, કઠોળ, ઘી, પનીર, માખણ, આ બધી વસ્તુ તમે એને ખવડાવશો તો જ તમારું બાળક તંદુરસ્ત બનશે. તો પછી આવા હેલ્થ ડ્રિંક બાળકને ક્યારે આપી શકાય? તો મિત્રો, તમારું બાળક જો 2 વર્ષથી નાનું હોય તો તમારે એને ક્યારેય આવા હેલ્થ ડ્રિંક આપવા જોઈએ નહીં. અને એનું કારણ એ છે કે આવા હેલ્થ ડ્રિંકની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર્સ, કલર્સ, પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે. એટલું નહીં, એમાં સુગર કન્ટેન્ટ ખૂબ જ વધારે હોય છે અને જે બાળકને ઘણી બધી આડઅસર, સાઇડ ઇફેક્ટ કરે છે. દાખલા તરીકે બાળક એનાથી સ્થૂળ થઈ જાય છે, હાઇપર એક્ટિવ બની જાય છે, બાળકને એલર્જી થઈ શકે છે, બાળકને એને લીધે બીજું ખાવાની ઈચ્છા થતી નથી, અને બીજું કે ઘણી વખત બાળક આવું બધું ખાવાથી પેટ ભરી દે છે અને પછી જે બીજી વસ્તુ મળવી જોઈએ એ એના આહારથી વંચિત રહી જાય છે અને કુપોષણનો ભોગ બને છે. તો આટલી બધી વસ્તુ લઈને નાના બાળકને તો આપવા જ નહીં જોઈએ. હા, જો તમારું બાળક 2 વર્ષ કે એનાથી વધારે મોટું હોય તો તમે ક્યારેક ચેન્જ ખાતર, માનો કે બાળક દૂધ પીને કંટાળી ગયો છે તો તમે એને ચેન્જ માટે આ વસ્તુ એની અંદર એડ કરીને ક્યારેક આપી શકો છો. અથવા તો તમે માનો કે બહારગામ ગયા છો, કોઈ સગવડ નથી ખાવાની, તો ક્યારેક બાળક ભૂખું થાય તો આપી શકો છો. પરંતુ રોજ પીવાની આદત તો એને પાડવી જોઈએ જ નહીં. રોજ તો તમે એને આપણે કે આપણા પૂર્વજો વર્ષોથી જ આપણું સ્ટેપલ ફૂડ ખાતા આવ્યા છે તે જ આપો, કારણ કે એની અંદર જ બધી જ વિટામિન, પોષણ, મિનરલ્સ બધા રહેલા છે. આ ખાશે તો જ તમારું બાળક હેલ્ધી, તંદુરસ્ત રહેશે, એની ઇમ્યુનિટી ડેવલપ થશે અને બાળકને ખાવાની સારી આદત પણ પડશે અને ભવિષ્યમાં આવનાર રોગથી એનું શરીર ફાઇટ આપી શકશે અને તો જ એ તંદુરસ્ત રહેશે. જો તમને આવા બાળકોને લગતા માહિતીસભર વિડીયો જોવા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. અને જો તમને કોઈક પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો તો અમે ચોક્કસ તમને જવાબ આપશું. થેન્ક યુ.